L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર ત્રણ વિદ્યુતભારો Q1, Q2, Q3 દરેક Q બરાબર છે. તો સમબાજુ ત્રિકોણ આપેલો છે અને આપેલા સમબાજુ ત્રિકોણમાં ત્રણ શિરોબિંદુઓ ABC પર Q1, Q2 અને Q3 વિદ્યુતભાર મૂકેલો છે, જેના વિદ્યુતભારનું મૂલ્ય સમાન છે. Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર Q. તો Q વિદ્યુતભાર મૂકેલો છે અને સમબાજુ છે એટલે દરેક બાજુની લંબાઈ કેવી છે? સમાન છે, L લંબાઈ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા, મધ્ય કેન્દ્ર O છે ત્રિકોણનું, વિદ્યુતભાર કેપિટલ Q જે સ્મોલ q જેવા જ ચિહ્ન સાથે છે, આ બધા ધન છે તો અહીં પણ ધન છે, તો O પર પ્લસ q વિદ્યુતભાર મૂકેલો છે. અહીં આગળ પ્લસ q ચાર્જ મૂકેલો છે. પર લાગતું બળ કેટલું? એના પર લાગતું બળ શોધવાનું છે. આ મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર q પર લાગતું બળ શોધવું છે. that is FO સદિશ is equal to question mark. આના ઉપર લાગતું બળ શોધવું. મધ્ય કેન્દ્ર પરના O પરના કેપિટલ Q વિદ્યુતભાર પર લાગતું આપણે પરિણામી બળ શોધવું છે. અહીં આગળ સમબાજુ ત્રિકોણ આપેલો છે અને સમબાજુ ત્રિકોણ માટે દરેક બાજુની લંબાઈ એક સમાન આપણને મળે. તો આપેલી L લંબાઈની બાજુવાળા સમબાજુ ત્રિકોણ માટે બાજુઓની બધી લંબાઈઓ સમાન છે. તો AB બરાબર BC બરાબર CA બરાબર F. તો લંબાઈ કેવી છે? એક સરખી છે. ઉપરાંત સમબાજુ ત્રિકોણ છે તો દરેકના શિરોબિંદુથી કેન્દ્ર, મધ્ય કેન્દ્રનું અંતર સમાન હશે, એ સ્વીકારી લઈએ. તો દરેક શિરોબિંદુથી મધ્ય કેન્દ્રનું અંતર દરેક શિરોબિંદુથી મધ્ય કેન્દ્ર O નું અંતર સમાન મળે. દરેકનું અંતર સમાન મળશે. એને આપણે સ્વીકારી લઈએ કે A થી O નું અંતર બરાબર B થી O નું અંતર બરાબર C થી O નું અંતર that is equal to small r. ધારો કે A થી O મધ્ય કેન્દ્રનું આ જે અંતર છે that is equal to small r. B થી O અંતર પણ સ્મોલ r છે. C થી O અંતર પણ સ્મોલ r છે. અને સમબાજુ ત્રિકોણ છે એટલે દરેક ખૂણા 60 ડિગ્રીના મળે. તો આ બધા જ ખૂણા, આ જે ખૂણા છે એ 60 ડિગ્રીના મળે. સમબાજુ ત્રિકોણ છે એટલા માટે તો બધા 60 ડિગ્રીના થાય. દરેક શિરોબિંદુ પર વિદ્યુતભારનું મૂલ્ય સમાન છે. શિરોબિંદુથી મધ્ય કેન્દ્રનું અંતર સમાન છે. તો અને દરેક બાજુની લંબાઈ સરખી છે. તો આ આખી રચના ઉપરથી આપણે એટલું કહી શકીએ કે દરેક બિંદુવત વિદ્યુતભાર જે શિરોબિંદુ પર મૂકેલો છે એના દ્વારા મધ્ય કેન્દ્ર પરના વિદ્યુતભાર Q પર લાગતા બળનું મૂલ્ય કેવું હશે? એક સમાન હશે. તો આપણે એ શોધી કાઢીએ. અને બધા જે મૂલ્યો છે અપાકર્ષી બળ લગાડે, ધન ધન વચ્ચે અપાકર્ષી બળ લાગે. તો મધ્ય કેન્દ્ર પર જે વિદ્યુતભાર મૂકેલો છે એના પર લાગતા અપાકર્ષી બળોના માનાંક એક સરખા હોય તો આપણે એને સાથે દર્શાવી દઈએ.
તો મધ્ય કેન્દ્ર O પરના વિદ્યુત ભાર Q, વિદ્યુત ભાર કેપિટલ Q પર લાગતા અપાકર્ષી બળોના માનાંક સમાન. તો કેટલા હોય? A પરના વિદ્યુત ભાર વડે O પરના વિદ્યુત ભાર પર લાગતું અપાકર્ષી બળ, તો એને કહી દઉં F O A સદિશ, એનું મૂલ્ય. એ જ રીતે B પરના વિદ્યુત ભારને લીધે O પર, તો F O B. એ જ રીતે C પરના વિદ્યુત ભાર વડે F O C બરાબર F, એને F કહી દો. Therefore F is equal to K Q વિદ્યુત ભાર વડે કેપિટલ Q વિદ્યુત ભાર પર દરેકના અંતર સમાન છે, that is equal to R, એને આપણે સ્મોલ r વડે ધારેલા છે, તો divided by r square. This is number 1. તો આટલા મૂલ્યના સમાન બળો મધ્ય કેન્દ્ર પરના વિદ્યુત ભાર પર લાગે છે. હવે બળ સદિશો એની દિશા શોધી કાઢીએ, કેવી રીતે લાગે છે, અને પછી એનો સદિશ સરવાળો કરીએ તો આપણને O પર લાગતું પરિણામી બળ FO સદિશ મળી શકે. મૂલ્યો સરખા છે. ઓકે, તો સૌથી પહેલું આપણે લખી શકીએ A પરના વિદ્યુત ભાર, A પરના વિદ્યુત ભાર Q1 વડે O પર ના વિદ્યુત ભાર પર લાગતું અપાકર્ષી વિદ્યુતીય બળ, અપાકર્ષી વિદ્યુતીય બળ. તો જે અપાકર્ષીય વિદ્યુતીય બળ લાગે એ અપાકર્ષીય વિદ્યુતીય બળ ધનને લીધે ધન ઉપર આ દિશામાં લાગે, અધ્વ દિશામાં લાગે આ દિશામાં. That is equal to F O A સદિશ. તો ડિરેક્શન કઈ છે? અધ્વ દિશામાં, A થી O તરફની દિશામાં. That is equal to F O A સદિશ is equal to, મૂલ્ય તો છે જેનું મૂલ્ય F, ડિરેક્શન કઈ છે? અધ્વ દિશામાં છે, તો F O A સદિશ is equal to F R, જે એકમ સદિશ છે એ એકમ સદિશ A થી O તરફની દિશામાંનો આપણે લઈએ તો A થી O ની દિશામાંના એકમ સદિશની દિશામાં, that is r caret. તો F O A સદિશ બરાબર F r caret, F r caret. A પરના વિદ્યુત ભાર Q1 વડે લાગતું બળ F r caret. O થી A નું અંતર, O થી B નું અંતર, O થી C નું અંતર આપણે r લીધેલું છે. That is equal to F r caret. That is number 2. ચાલો એ જ રીતે B પરના વિદ્યુત ભારને લીધે O પર બળ અપાકર્ષી બળ લાગે, કઈ દિશામાં? આ દિશામાં લાગશે, જેને આપણે લખી શકીએ F O B સદિશ. B વડે O પરના વિદ્યુત ભાર પર લાગતું, મૂલ્યો સમાન છે એટલે આપણે F લખીએ છીએ. સેમ વે તમે લખી શકો B પરના વિદ્યુત ભાર
Q2 વડે O પરના વિદ્યુત ભાર પર O પરના વિદ્યુત ભાર પર લાગતું અપાકર્ષી વિદ્યુતીય બળ, અપાકર્ષી વિદ્યુતીય બળ that is equal to FOB સદિશ is equal to એનું મૂલ્ય F into R caret. That is number 2. તમે R caret ને A થી O તરફનો એકમ સદિશ બતાવી શકો અને લખવો હોય તો આમે પણ લખાય. F એટલે શું છે? FOA સદિશ નું મૂલ્ય આ રીતે દર્શાય. R caret શું છે? અધો દિશામાં દર્શાવતો A થી O ની દિશામાં તમે આમ લખી શકો AO caret તો પણ ચાલે. આવી રીતે પણ એને દર્શાવાય. અહીં હું ફરી એને લખી દઉં. ઇટ ઇઝ ઇક્વલ ટુ FOB સદિશ નું મૂલ્ય કઈ દિશા? B થી O તરફ તો BO caret. એ જ રીતે C પરના વિદ્યુત ભારને લીધે O પરના વિદ્યુત ભાર પર લાગતું બળ તમને આ દિશામાં મળે. That is equal to FOC સદિશ. That is FOC સદિશ. તો C પરના વિદ્યુત ભાર Q3 વડે O પરના વિદ્યુત ભાર પર લાગતું અપાકર્ષી વિદ્યુતીય બળ, અપાકર્ષી વિદ્યુતીય બળ that is FOC સદિશ બરાબર મૂલ્ય F R caret દિશા that is number 4. અથવા તો તમે લખી શકો FOC નું મૂલ્ય R caret એટલે C થી O તરફની દિશા CO caret એકમ સદિશ. 3 સદિશ આપણને પ્રાપ્ત થાય. FOB સદિશ, FOC સદિશ અને FOA સદિશ. આ રીતે. હવે આ જે મળ્યા તો આખું જે આકૃતિ મળી હું એને અહીંયા આગળ જુદી રીતે દર્શાવું છું જેથી કરીને એને જુદી રીતે પ્રેઝન્ટ કરી શકાય. હું આમ દોરી શકું. 3 સદિશો મને મળ્યા છે તો 3 સદિશોને હું અહીં રજૂ કરી શકું. એક અધો દિશામાંનો સદિશ છે, દરેકની લેન્થ સરખી કારણ કે સમાન મૂલ્યના છે તો સમાન મૂલ્યના સદિશો તમને મળે છે 3 એ 3. આ છે તમારો FOA સદિશ, આ છે FOB સદિશ અને આ છે તમારો FOC સદિશ. તો આ આકૃતિ આપણે અહીંયા આગળ દર્શાવી દીધી. જો હવે મારે આનું પરિણામી શોધવું છે તો પરિણામી શોધવા માટે પહેલા FOB સદિશ ને FOC સદિશને લઈએ કારણ કે એમના વચ્ચેનો કોણ છે. એ ખૂણો કેટલો? આ બંને વચ્ચેનો ખૂણો કેટલો? તમે ચેક કરી શકો. આ આખો 60 ડિગ્રી છે બરાબર. એનો હાફ કર્યો મધ્ય કેન્દ્ર માટે તો અથવા તો તમે અહીંથી પણ દર્શાવી શકો. તો આ 60 હોય તો આ 60, આ 60, this is 90, આ 90. આનો હાફ કર્યો આપણે that is 30, આ 90 આ -30 તો આ જે કોણ બને this is 60 degree. આ 60 degree. this is also 60, આ પણ 60 થાય તો આ 60 આ 60 આખો કોણ જે થાય that is 120 degree. એટલે હશે 120 ડિગ્રી. મધ્ય કેન્દ્ર ઉપર જે વચ્ચે દોર્યું તો આ 30 ડિગ્રી થાય, આ
આ 90 ડિગ્રી -30 that is 60 ડિગ્રી તો 60 ડિગ્રી 60 ને 60 120 તો આ 120 અભિકોણની જોડ તો આ ખૂણો આપણને મળે that is 120 ડિગ્રી એટલે કે આ બે સદિશો વચ્ચે 120 ડિગ્રીનો કોણ બને છે તો આપણે ત્યાં આગળ સબાચનો નિયમ ઉપયોગમાં લઈ શકીએ તો આ બેનું પરિણામ પહેલા શોધી કાઢીએ FOB સદિશ અને FOC સદિશ વચ્ચેનો કોણ થીટા બરાબર 120 ડિગ્રી છે જેથી સબાચક સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ સબાચના નિયમ મુજબ બેનું પરિણામી મારે મેળવવું છે તો બેનું પરિણામી હું લખી દઉં that is f dash સદિશ is equal to બેના સરવાળા જેટલું હોય તો સદિશ સરવાળો FOB સદિશ પ્લસ FOC સદિશ તો આનું મૂલ્ય તમારે મેળવવું હોય તો સબાચનો નિયમ એવું કહે કે માનાંક f dash સદિશ is equal to under root FOB square plus FOC square plus 2 times FOB FOC cos theta સબાચનો નિયમ F1 square plus F2 square plus 2 F1 F2 cos theta 11મા ધોરણમાં આવી ગયું તો બે સદિશોનો પરિણામી સદિશ તમારે જો બંને વચ્ચે કોણ થીટા રચાતો હોય મેળવવો હોય તો સબાચના નિયમનો ઉપયોગ કરી શકાય બધાના મૂલ્યો સમાન છે તો હું એને f તરીકે લખી દઉં તો that is f dash સદિશ is equal to under root આનું મૂલ્ય f છે f square આનું પણ મૂલ્ય f છે f square plus 2 આ પણ f અને ખૂણો 120 છે તો cos 120 ડિગ્રી cos 120 નું મૂલ્ય આપણે શોધી કાઢીએ cos 120 ડિગ્રી બરાબર અને બે ભાગ પડે cos 90 ડિગ્રી plus 30 ડિગ્રી 90 + 30 120 ધોરણ 10 યાદ કરવાનું 10મા ધોરણમાં આવી ગયેલું છે it is equal to 90 plus theta 90 plus છે એટલે બીજું ચરણ બીજા ચરણમાં cos નેગેટિવ 90 છે એટલે cos નું થાય sin તો minus sin 30 ડિગ્રી sin 30 નું મૂલ્ય 1/2 that is minus 1 તો cos 120 નું મૂલ્ય થાય -1/2 અર્થાત પરિણામી f dash સદિશ is equal to under root f square plus f square 2f square plus 2f square now cos 120 એટલે -1/2 this is -1/2 this 2 gets cancelled so this is equal to under root 2f square minus f square अर्थात it is equal to under root f square अर्थात मानांक f dash सदिश is equal to f મળે તો એનું મૂલ્ય f જ મળે તમને તો આ બેનું પરિણામી મને f જેટલું મળે અને એની દિશા કઈ મળે તો આનું પરિણામી આપણે મેળવી શકીએ સબાચના નિયમ પરથી તો સબાચના નિયમ પરથી અહીં મેળવી દઉં FOA સદિશ અધો દિશામાં છે આ સદિશ આ દિશામાં થયો આ સદિશ આ તરફ છે બધાના મૂલ્યો સમાન છે ચાલો સબાચ ડ્રો કરવો પડે તો આનો સબાચ આપણે ડ્રો કરી દઈએ આટલા મૂલ્યનો સદિશ અહીં ઉમેરી દઈએ that is equal to અને આટલા મૂલ્યનો અહીં ઉમેરી દઈએ આ સદિશ તો પરિણામી સદિશ તમને આ દિશામાં મળે and that is nothing but f dash સદિશ f dash સદિશ આ છે
આ તમારો FOA સદિશ આવું મધ્ય કેન્દ્ર છે તમારું O. તો આ અને આ સમાન મૂલ્યના થાય કારણ કે બધાના મૂલ્યો સમાન હતા. This is equal to FOB સદિશ FOC સદિશ. તો F ડેશ અને FOA સદિશ સમાન પરસ્પર વિરુદ્ધ છે તો બેનો પરિણામી મેળવવું પડે. તો આમ મધ્ય કેન્દ્ર O પર ના વિદ્યુત ભાર Q પરનું પરિણામી બળ that is FO સદિશ is equal to બેના સરવાળા જેટલું થાય that is FOA સદિશ plus F dash સદિશ. This is equal to પણ બંને પરસ્પર વિરુદ્ધ છે. આને ધન ગણી લઉં ધન y દિશા આ ઋણ y દિશા થાય. આનું મૂલ્ય પણ f છે આનું પણ મૂલ્ય f છે તો અહીંયા આગળ હું લખી શકું this is equal to f અથવા તો minus f r dash square plus f r dash square. f dash ઊર્ધ્વ દિશામાં છે એટલે મેં ધન ગણી લીધો અને ઋણ ગણી લો f r dash અને તમે જો આને y અક્ષની દિશા ગણી લો આ ડિરેક્શન ને તમે y અક્ષ લઈ લો ઓકે અને અહીંથી તમે આ ડિરેક્શન ને x અક્ષ ગણી લો તો આ ધન y અક્ષ થઈ આ ઋણ y અક્ષ થઈ તો આમ પણ લખી શકાય it is equal to minus f j caret this is plus f j caret both are same but opposite to each other. That means FO સદિશ is equal to 0 vector. That is FO નું મૂલ્ય is 0. પરિણામી કેટલું થશે અહીંનું શૂન્ય મળે. તો O પર મધ્ય કેન્દ્ર પરના વિદ્યુત ભાર પરનું પરિણામી કેટલું થાય શૂન્ય થાય.